રાધા રાધા રાધા. શ્રી રાધા વલ્લભ લાલની જય. આપનું સ્વાગત છે. આજે આપણે વૃંદાવનના શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ વિશિષ્ટ સત્સંગ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આનો સાર gujarati.tv.com પર 3 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત થયો હતો. અને સવાલ એ છે કે આજના આટલા વ્યસ્ત યુગમાં શું સાચી શાંતિ માટે કોઈ સરળ રસ્તો છે? મને લાગે છે કે આ સત્સંગ એનો જવાબ આપે છે. અને અમે એક એવી વાત પર ચર્ચા પૂરી કરીશું જ્યાં મહારાજજી એક ગેરંટી આપે છે જે ખરેખર અકલ્પનીય છે. બિલકુલ. અને આ ચર્ચાની જે સુંદરતા છે ને એ છે કે આ કોઈ ભારેખમ શાસ્ત્રીય પ્રવચન નથી. આ તો એક જીવંત પ્રશ્નોત્તરી છે. ભક્તો સીધા સવાલ પૂછે છે, એકદમ સરળ, અને મહારાજજી એના જવાબો આપે છે. એનાથી આધ્યાત્મિકતા જાણે આપણો જીવનનો એક ભાગ બની જાય છે. કે સાચી સુંદરતા તો શ્રીજી અને લાલાની છે, રાધાકૃષ્ણની. ભક્ત તો ખાલી એમના ચરણોનો દાસ છે. હા, અને આ ખાલી નમ્રતા નથી, ખરું ને? આ એક ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત છે. એ સમજાવે છે કે તમે જે ઈષ્ટની આરાધના કરો, એમના ગુણ, એમનો ભાવ, એ બધું ધીમે ધીમે તમારામાં ઉતરવા લાગે છે. આ કોઈ શારીરિક સુંદરતાની વાત નથી. આ તો અંદરના આનંદની વાત છે જે ચહેરા પર દેખાય છે. એટલે કે આંતરિક શાંતિનું પ્રતિબિંબ. બરાબર. એ કહે છે કે આ નાશવંત શરીરની સુંદરતા પાછળ શું કામ પડવું? જે સુંદરતા જોવી જ હોય તો લાડલીજી અને ઠાકુરજીની જુઓ. એમની ચિદાનંદમય સુંદરતા, જે શાશ્વત છે, ચેતનમય છે. વાહ, આ વિચાર તો ખૂબ સુંદર છે. પણ આનો વ્યવહારમાં શું અર્થ થાય? શું આ ખાલી એક રૂપક છે? વાહ, ના ના, આ એકદમ વાસ્તવિક અનુભવ છે. તમે સંતને એક ચોખ્ખા અરીસા જેવો સમજો. અરીસાની પોતાની કોઈ સુંદરતા નથી હોતી, બરાબર? એ તો સામે જે હોય એને જ બતાવે છે. જેવો ભક્તનું હૃદય શુદ્ધ થતું જાય તેમ તેમ એમાં ઈશ્વરનો આનંદ, એમની શાંતિ વધુ સ્પષ્ટ દેખાય છે. એટલે જ કોઈ સાચા સંત પાસે જઈએ ને તો એકદમ શાંતિનો અનુભવ થાય છે. એ પ્રભાવ એમનો નહીં, એમના ઈષ્ટનો છે. વાહ! ભક્તિ એ અરીસાને સાફ કરવાની પ્રક્રિયા છે? આ સમજૂતીએ તો આખી વાત જ બદલી નાખી. હવે અહીંથી વાદ એક એવા મુદ્દા પર આવે છે જે થોડો ગૂંચવણભર્યો છે. એક શ્લોક પર સવાલ પૂછાયો કે જો કોઈ અનન્ય ભક્ત સાંસારિક વિષયોમાં ફસાયેલો હોય તો પણ એક કરોડો જીતેન્દ્રિય સાધુઓ કરતાં શ્રેષ્ઠ છે. હવે આ સાંભળીને તો નવાઈ જ લાગે. એક તરફ વિષયોમાં ફસાયેલો હોય અને છતાં શ્રેષ્ઠ. આ તો વિરોધાભાસ નથી? ચોક્કસ, પહેલી નજરે તો વિરોધાભાસ જ લાગે. પણ અહીં જે મુખ્ય શબ્દ છે ને એ છે અનન્યતા. અને મહારાજજી એને એક પતિવ્રતા સ્ત્રીના ઉદાહરણથી બહુ સરસ રીતે સમજાવે છે. અનન્યતા એટલે શું? કે હું ગમે તેવો ખરાબ હોઉં, મારામાં હજારો દોષ હોય, પણ હું છું તો ફક્ત મારા પ્રભુનો જ, બીજું કોઈ નહીં. અહીં મુખ્ય વસ્તુ આશ્રય છે, નિષ્ઠા. ઓકે. નિષ્ઠા એટલે કે વ્યક્તિના વર્તમાન કર્મો કરતાં એની અંતિમ નિષ્ઠા, એની ચેતનાની દિશા વધુ મહત્વની છે. બરાબર. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ કોઈ ખરાબ વર્તન માટેનું લાયસન્સ નથી હો, પણ આ એક આશ્વાસન છે કે જો તમારો આશ્રય એકમાત્ર ભગવાન હોય તો તમારા દોષો પણ પ્રેમની અગ્નિમાં બળી જશે. જ્યારે સાચો પ્રેમ જાડે ને ત્યારે બધી વાસનાઓ આપોઆપ શાંત થઈ જાય છે. તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ. હા, આ તો મારા જેવા સામાન્ય માણસ માટે બહુ જ મોટી રાહતની વાત છે કે પૂર્ણતા તરત નથી જોઈતી, પણ સાચી દિશામાં નિષ્ઠા જરૂરી છે. પણ અહીંથી મહારાજજી એક એવી સલાહ આપે છે જે સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય. જ્યારે સાચી અને ખોટી ભક્તિનો ભેદ પૂછાયો ત્યારે એમણે કહ્યું, હું તો કહું છું કે ખોટી ભક્તિ એટલે કે નાટક, પણ શરૂ તો કરો. મારી પહેલી પ્રતિક્રિયા તો એ હતી કે શું આ પાખંડને પ્રોત્સાહન નથી આપી રહ્યા? હા, એ સવાલ થાય જ, પણ એની પાછળનું મનોવિજ્ઞાન બહુ ગહન છે. આપણે નાના હતા ત્યારે મમ્મી પપ્પા સામે કેટલી વાર રડવાનું નાટક નથી કર્યું? હા, સાચી વાત છે. મહારાજજી એ જ નિર્દોષ મનોવિજ્ઞાનનો ઉપયોગ ભગવાન માટે કરવાનું કહે છે. એમનો તર્ક એ છે કે ભગવાન તો સત્ય સ્વરૂપ છે. તમે જો એમની પ્રસન્નતા માટે એમની સામે રડવાનું, પ્રાર્થના કરવાનું નાટક પણ કરશો ને તો એ સત્ય સ્વરૂપ ભગવાન તમારા એ નાટકને પણ સાચું માની લેશે અને એક દિવસ એ નાટકને હકીકતમાં ફેરવી દેશે. પણ પછી પાખંડ અને આ નાટકમાં ફરક શું?
કારણ કે ભક્તિના નામે પાખંડ પણ તો ખૂબ ચાલે છે. હા, અને મહારાજજી આ વખતે બહુ ગંભીર ચેતવણી આપી છે. આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ભક્તિનું નાટક એ છે જેનો હેતુ માત્ર ને માત્ર ભગવાનને રીઝવવાનો હોય, જે એકાંતમાં થાય. પણ ભક્તિનો દેખાડો કરીને લોકોને છેતરવા, પૈસા કમાવવા, પોતાની વાસનાઓ તૃપ્ત કરવી એ પાખંડ છે. અને મહારાજજી સ્પષ્ટ કહે છે કે સીધો નરકનો માર્ગ છે. એટલે તમારો ઈરાદો, તમારો હેતુ શું છે એના પર બધો આધાર છે. ખરેખર આ તફાવત ખૂબ જ સ્પષ્ટ થયો. તો હવે સવાલ એ થાય કે જો એક સાચો ભક્ત પણ ભૂલો કરી શકે અને કોઈ નાટક કરીને પણ સાચા રસ્તે આવી શકે, તો આપણે એક સાચા ભગવાનને પામેલા મહાપુરુષને ઓળખીએ કેવી રીતે? આ બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે અને મહારાજજીનો જવાબ પણ એટલો જ વ્યવહારુ છે. એ કહે છે કે બાહ્ય લક્ષણોથી સિદ્ધ મહાપુરુષને ઓળખવા લગભગ અશક્ય છે. કેમ કે સિદ્ધ થયા પછી એ એક સામાન્ય માણસની જેમ પણ રહી શકે, અથવા તો એક પાગલની જેમ પણ. હા, શાસ્ત્રોમાં એમના આંતરિક લક્ષણો કયા છે? કેવા લક્ષણો? જરા શ્રોતાઓ માટે સ્પષ્ટ કરશું. ચોક્કસ. શાસ્ત્રો કહે છે કે આવા મહાપુરુષ સુખ દુઃખ, માન અપમાન આ બધા દ્વંદ્વોથી પર હોય છે. એમને કોઈ ફરક ન પડે. તેઓ ત્રણેય ગુણોથી પર હોય છે. એક મિનિટ, આ 3 ગુણો સત્વ, રજસ અને તમ, એનાથી પર હોવાનો અર્થ શું? જરૂર. જુઓ, આખી પ્રકૃતિ આ 3 ગુણોથી બનેલી છે. સત્વ એટલે શુદ્ધતા, શાંતિ. રજ એટલે ક્રિયા, જુસ્સો. અને તમ એટલે જડતા, આળસ. આપણે બધા આ ગુણોના પ્રભાવમાં જીવીએ છીએ. સિદ્ધ મહાપુરુષ આ 3 ગુણોના પ્રભાવથી મુક્ત હોય છે. એ એના ગુલામ નથી, માલિક છે. પણ આ બધું માપવું સામાન્ય માણસ માટે અશક્ય છે, ખરું ને? હા, એ તો સાચી વાત છે. તો પછી કરવું શું? એટલે જ મહારાજજી એક સુવર્ણ સલાહ આપે છે. એ કહે છે કે જ્યાં સુધી આપણી દૃષ્ટિ પરિપક્વ ન થાય ત્યાં સુધી સંતોના શરીર, એમના ચમત્કારો કે એમના વર્તન પર ધ્યાન ન આપો. એમના વચનો અને ઉપદેશોનું પાલન કરો. વ્યક્તિ કરતાં વિચારને મહત્વ આપો. જો એમના ઉપદેશથી તમારા જીવનમાં શાંતિ આવે તો બસ એ તમારા માટે યોગ્ય છે. વ્યક્તિ કરતાં વિચાર પર ધ્યાન આપવું, આ ખરેખર શક્તિશાળી સલાહ છે. અને આ જ વાત આપણને આદર્શ શિષ્યના ગુણ તરફ લઈ જાય છે. એક આદર્શ શિષ્યનું સૌથી મોટું ગુણ કયો? મહારાજજીનો જવાબ એકદમ સીધો છે: ગુરુની આજ્ઞાનું પાલન. અને એ એક ધારદાર વાત કહે છે, ગુરુ માનનારા લાખો મળશે પણ ગુરુનું માનનારા બહુ ઓછા હોય છે. સાચી વાત છે. અને આ જ વાત આત્મસમર્પણ સાથે જોડાયેલી છે. આત્મસમર્પણ એટલે શું? એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આપણું બધું જ ભગવાનને સોંપી દેવું. પોતાનું હુંપણું ઓગાળી દેવું. આ સાંભળવામાં તો બહુ મોટી વાત લાગે છે. રોજિંદા જીવનમાં આનો શું અર્થ થાય? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. માની લો કે તમે કોઈ કામ ખૂબ મહેનતથી કર્યું. હવે પરિણામની ચિંતા છે. આત્મસમર્પણ એટલે એવું માનવું કે મેં મારો પ્રયત્ન કર્યો, હવે ફળ ઈશ્વરના હાથમાં છે, અને ચિંતા છોડી દેવી. આ મેં કર્યું એ અહંકારનું સમર્પણ છે. આ જ આત્મસમર્પણ તરફનું પહેલું પગલું છે. આ સમજૂતીથી આ ખ્યાલ ખૂબ વાસ્તવિક લાગે છે. તો આ સમર્પણ આપણને ક્યાં લઈ જાય છે? આનું અંતિમ ફળ શું? એ આપણને જીવનના સૌથી મોટા પ્રશ્ન, હું કોણ છું, ના અનુભવજન્ય જવાબ તરફ લઈ જાય છે. પણ મહારાજજી સ્પષ્ટ કહે છે કે આ જ્ઞાન કોઈ પુસ્તક વાંચવાથી નથી મળતું. એના માટે સાધના કરવી પડે છે, તપસ્યા કરવી પડે છે, ઠંડી ગરમી, સુખ દુઃખ સહન કરતા કરતા નામ જપવું પડે છે. ત્યારે ગુરુ કૃપાથી અંદરથી બોધ થાય છે કે જે આત્મા મારામાં છે એ જ આખા વિશ્વમાં છે. આપણે ભક્તની સુંદરતાથી શરૂ કરી, નાટક અને પાખંડનો ભેદ સમજ્યા, અને હવે આત્મસમર્પણ દ્વારા બ્રહ્માંડ સાથે એકતા સુધી પહોંચ્યા. પણ હવે આપણે એ મુદ્દા પર આવીએ છીએ જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. આ બધાનો સાર શું? મહારાજજી કઈ એવી ખાતરી આપે છે જે અત્યંત શક્તિશાળી છે? હા, અહીં મહારાજજી પોતાના જીવનનો સૌથી મોટો અનુભવ વહેંચે છે, અને એ છે નામનો સુખ. એ કહે છે કે ગુરુ કૃપાથી જ્યારે એમને વૃંદાવનમાં રાધા નામ મળ્યું, ત્યારથી એ જ એમના જીવનનો પ્રાણ છે. અને આ અનુભવના આધારે એક એવી ગેરંટી આપે છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. અને તે ગેરંટી શું છે? તેઓ સમગ્ર સભાની સામે પૂરી જવાબદારી સાથે કહે છે, જો તમે એકવાર પણ, માત્ર એકવાર
સાચા હૃદયથી રાધા નામ બોલ્યા છો તો તમે નરક નહીં જાઓ. અને ઉમેરે છે, આ મારી ખાતરી છે. એ સ્પષ્ટ કરે છે કે આ કોઈ દુકાન નથી, કોઈ સોદો નથી. આ તો એમના જીવનની સાધનાનો નિચોડ છે, એક દાન છે. એક અવિશ્વસનીય નિવેદન છે આ તો. એક શબ્દ બોલવાથી નરકમાંથી મુક્તિની ગેરંટી. આજના તર્કના યુગમાં ઘણા લોકોને આ વાત કદાચ અતિશયોક્તિ જેવી લાગે. આ આત્મવિશ્વાસ ક્યાંથી આવે? આ આત્મવિશ્વાસ આવે છે શાસ્ત્રો અને અંગત અનુભૂતિના સંગમમાંથી. આપણી પરંપરામાં નામ અને નામી એટલે કે જેનું નામ છે એમાં કોઈ ભેદ નથી. રાધા નામ એ ખાલી અક્ષરો નથી. એ સ્વરમ શ્રી રાધારાણીનું જીવંત શક્તિ સ્વરૂપ છે. એ એક આધ્યાત્મિક અગ્નિ છે જે પાપોના પર્વતને પણ બાળી શકે છે. શરત માત્ર એટલી જ છે, સાચા હૃદયથી. એમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ વાતમાં ગજબની શક્તિ અને આશ્વાસન છે. આટલું સરળ અને સીધો માર્ગ. અંતમાં આખા સત્સંગનો નિચોડ શું છે? અંતમાં એક ખૂબ જ સરળ પણ ગહીણ શિખામણ છે. એ શરીરને વ્યાધિઓનું ઘર કહે છે, જે સાચું છે. અને સલાહ એ છે કે અંધારી રાત આવે, એટલે કે વૃદ્ધાવસ્થા, રોગ કે મૃત્યુ આવે, અને શરીર સાથ છોડી દે એ પહેલાં નામ જપ રૂપી દીવો પ્રગટાવી લેવો. સમય રહેતા ચેતી જવું. તો આખરી સંદેશ શું છે? સંદેશ એકદમ સ્પષ્ટ છે. રાધા રાધા રટતા રહો, ધીરજ રાખો અને વિશ્વાસ રાખો. ભગવાન તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. બસ એક બાળક જેવી શ્રદ્ધા. આ સરળતામાં બધી શક્તિ છે. ખરેખર આ ચર્ચા આપણને બાહ્ય દેખાવથી આંતરિક શ્રદ્ધા તરફ અને જટિલ સાધનાઓથી ઉપર ઉઠીને દૈવી નામના સરળ જાપની શક્તિમાં અતૂટ વિશ્વાસ તરફ લઈ જાય છે. અને અહીં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. મહારાજજી કહે છે કે ગુરુ કૃપાથી બોધ થાય છે કે જે આત્મા મારામાં છે તે જ આખા વિશ્વમાં છે. જો આ સત્ય એક ક્ષણ માટે પણ આપણને સાચું લાગે તો આપણા રોજિંદા સંબંધોમાં, આપણા વ્યવહારમાં કેવું પરિવર્તન આવી શકે? આ ખરેખર વિચારવા જેવી વાત છે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને gujaratitv.com ને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.